भी आप जाओगे वो घर में तो आपको कल्पना नहीं होगी ये जगह पे 50 लोग बैठ सकते हैं, कल्पना भी नहीं होगी, वो बैठते थे। સ્વામીજી મને યાદ છે ઇવન બેસવામાં તો માણસો કેટલા સ્ક્વીઝ થઈને બેઠતા હતા અને 2.5 કલાક સુધી એની એક પોઝિશનમાં બેસી રહેતા હતા. યુ કેન ઇમેજિન કે કેટલો બધો ઇન્ટરેસ્ટ હશે સાંભળવામાં. તો એ લોકો પોતાનું પોઝિશન, પોતાનું દુઃખ, અનકમ્ફર્ટેબિલિટી, દે ફોરગોટ એવરીથિંગ. અરે બહુ લેટ આવે ને તો એમનું જો ડોર હતું, ડોર બંધ રાખવું પડે કારણ કે રોડ ઉપર હતું એટલે અવાજ આવે, એટલે ડોર બંધ કરીને ત્યાં જ ઉભા રહે, બેસવાની જગ્યા જ ના, પણ તો ઉભા રહે જાય. So many times. કુદરતી યસ. હા બોલો. જય સચ્ચિદાનંદ. હમણાં જે કોઈ ભાઈએ પ્રશ્ન કર્યો કે અને આપણે જવાબ આપ્યો કે જ્ઞાનીની હાજરી શું કરે, તો હું જાણું છું ત્યાં સુધી જ્ઞાનીની હાજરી એના ઓરા એ તમને ઇફેક્ટ કરે અને એની ઉર્જા એ તમને આવે અને એનાથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એ મદદરૂપ થાય. એ તમને દેખાય નહીં. દાખલા તરીકે જ્યારે ભાગવતના છેલ્લા અધ્યાયમાં આવે છે કે દેવકી અને વસુદેવને જ્ઞાન નહોતું, એમને માત્ર એટલી જ ખબર હતી કે કૃષ્ણ મારો દીકરો. શ્રી કૃષ્ણએ જ્યારે વિચાર કર્યો, છેલ્લા અધ્યાયમાં આવે છે વાત, એ લોકો લોકભોગ્ય હોય ને એટલે આ લોકોને આપણે જેવું કહ્યું હતું કે કેપેસિટી ના હોય એને આ બધી વાત કરે તો વ્યર્થ જાય ને બીજે દિવસે આવે નહીં તો ઊંઘે. એટલે આ જે શાસ્ત્રી લોકો કથા કરે એ છેલ્લા અધ્યાયને બહુ મોટી વાત નથી કરતા, સુદામા અધ્યાય કરી આમ પૂરું કરી દે છે. પણ એ લોકો જ્યારે પ્રાઇવેટમાં અમે પૂછીએ ત્યારે કહે છે કે કૃષ્ણ ભગવાને નારદજીને બોલાવ્યા કે તમે કૃષ્ણ દેવકીજીને અને વસુદેવને જ્ઞાન આપો. નહીં જ્ઞાનાત મુક્તિ, જ્ઞાન વગરનાને મુક્તિ મળતી નથી. ભક્તિ એટલા માટે કરવાની કે તમને આલંબન મળે અને એના માટે પ્રેમ જાગૃત થાય. બાકી જ્ઞાની પુરુષ તમને ઉર્જા આપે, જ્ઞાન આપે, પણ હી ઇઝ અ ટીચર. એ તમને મુક્તિ ના આપી શકે. જ્યાં સુધી તમારામાં જ્ઞાનની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મુક્તિ સંભવ જ નથી. અને જ્ઞાનીનો સત્સંગ જો તમે છોડો, કોઈ પણ સારો સત્સંગ તમે છોડો, કબીરના દોહા છે જે જ્ઞાનવર્ધક છે, એ બધામાં તમે ઊંડો ગીતા ને 18મો અધ્યાય, બીજો અધ્યાય, એ પણ ઉપનિષદનું જ્ઞાન જ છે. તો તમે એમાં રસ લો, એની અંદર જ્ઞાની પુરુષો પાસેથી શીખો તો જ તમે આગળ વધી શકો. અને જ્ઞાનીની પાસેની હાજરીથી જ તમને બહુ ફેર પડે. એટલે આપની વાત સાચી છે. હા, અનુભવી જ્ઞાની જે નારદજીને કેમ બોલાવ્યા? નારદજીને કૃષ્ણ ભગવાને એ તો કૃષ્ણ ભગવાન જ્ઞાન આપી શકે, પણ એ તો સમજે કે તમારો છોકરો છે તો એનું કઈ કામ ના ચાલે. એટલે નારદજીને બોલ્યા કે તમે આ લોકોને જ્ઞાન આપો, નહીં તો એમને મુક્તિ નહીં મળે. એટલે આપની વાત સાચી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. પ્રતિષ્ઠિત આત્મામાં મારો થોડા ક્વેશ્ચન છે. પ્રતિષ્ઠિત આત્મા એક્ઝેક્ટલી શેનાથી બનેલો છે? એ તત્વ નથી ને મોલિક્યુલર કે આટમ નથી, તો એક્ઝેક્ટલી શું છે? પ્રતિષ્ઠિત આત્મા બિલીફ થી બનેલો છે. બિલીફ એ બિલીફ જેને લાઈવ બિલીફ કહેવાય. બિલીફ બે પ્રકારની છે, એક ડિસ્ચાર્જ છે અને એક લાઈવ છે. ડિસ્ચાર્જ બિલીફ મિકેનિકલ છે. લાઈવ બિલીફ એ પ્રતિષ્ઠિત આત્મામાં છે, જે ક્રિએટ કરે છે, કર્મ બાંધે છે. ઇટ સેલ્ફ શું છે? ઇટ સેલ્ફ બિલીફ છે. એમ બી આપણે બિલીફ તેમાં નહીં એ થઈ જાય. એટલે ડિસ્ચાર્જ બિલીફ છે. આપણે આ લિવિંગ લાઈફ છે ને એ ડિસ્ચાર્જ બિલીફ છે. તમે બિલીફ ના આધારે તો જીવો છો, બિલીફ ના હોય તો in a relative world everyone is living with belief. If there is no belief, there is no life. Am I right or wrong? Yeah. આ ડિસ્ચાર્જ બિલીફ છે. પણ ડિસ્ચાર્જ ક્યાંથી આવે? ચાર્જ હોય તો ડિસ્ચાર્જ થાય ને. ચાર્જ બિલીફ હોય એટલે ચાર્જ બિલીફ ને લાઈવ પ્રતિષ્ઠાત્મા કહેવાય.
ડિસ્ચાર્જ બિલીફ ને મિકેનિકલ કહેવાય. એક્ઝેક્ટલી કયો એટમ કે શું તત્વ Atom ના, કે belief તત્વ છે. એવું કંઈ જ નથી. બિલકુલ નહીં. ઓહ, એટલે તો આપણે કીધું કે જેનું અસ્તિત્વ નથી, શું નથી, અસ્તિત્વ નથી. પણ જે તમે રિયલાઇઝ કરો છો એનું નામ બિલીફ. એક્ઝિસ્ટન્સ નથી. Right, yeah. હું એક્ઝામ્પલ આપું છું પાછું. હા, પણ તમે માનો છો, બરાબર છે, યુ ફીલ ઇટ બટ નોટ ફેક્ટ. જેમ કે હું તમને અત્યારે કહું કે ભાઈ આ સૂર્યનારાયણનો આ પ્રકાશ ક્યાંથી આવે છે, તો તમે શું કહેશો? સૂર્યનારાયણમાંથી. હું રાત્રે કે અંધારું ક્યાંથી આવે છે, તો એવા આન્સર. પણ તમે ફીલ તો કરો છો ને કે અંધારું છે. અંધારાનો પોતાનો કોઈ સ્ત્રોત નથી. અંધારું ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. ખ્યાલ આવ્યો? એટલે પ્રકાશ જ છે. આ આત્માના પ્રકાશની હાજરીમાં જ અજ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાન બધું સમય જાય. પણ પ્રકાશ નથી તો અજ્ઞાન પણ નથી. ખ્યાલ આવ્યો? એટલે એટલે જે પ્રતિષ્ઠિત આત્મા છે એ બિલીફ છે. બિલીફ થી બને. બિલીફ ના હોય તો ક્રિએશન જ નથી ને. બિલીફ થી બન્યો છે. આ જે બોડી છે એ પંચ મહાભૂતથી બની છે, બરાબર છે. ને આત્મા જે છે એ જ્ઞાન પ્રકાશથી બનેલો છે. જ્ઞાન પ્રકાશ, પ્રકાશ કરો પણ કેવો? અને પ્રતિષ્ઠિત આત્મા બિલીફથી બનેલો છે. એટલે એને અવસ્થા કહેવાય. અવસ્થા જ કહેવાય. ટેમ્પરરી હોય ને બધાને અવસ્થા જ કહેવાય ને. પણ એને લાઈવ કહેવાય. શું કહેવાય? આ અત્યારે જીવન જીવીએ છીએ એને પણ અવસ્થા કહેવાય, પણ એ મિકેનિકલ કહેવાય. અને પેલી લાઈવ કહેવાય, જેનાથી નવા કર્મો બંધાય છે. ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા શરીરમાં ક્યાં હોય? ચાર્જ બિલીફ રૂપે છે. ફિઝિકલ ફોર્મ સાથે હોય. બિલીફ હંમેશા ફિઝિકલ ફોર્મમાં ના હોય, પણ તમને અફેક્ટ કરે. શું કરે? બીકોઝ ઓફ બિલીફ. ખ્યાલ આવે? હું તમને સિમ્પલ દાખલો આપું, તમે ખ્યાલ આવે? આ મોબાઈલ છે, આ તો મોબાઈલ છે, બરાબર. આનું એક્ઝિસ્ટન્સ છે ને, એનું એક્ઝિસ્ટન્સ છે ને, રિલેટિવ પણ છે ને. હવે આ મોબાઈલ પડી ગયો અને તૂટી ગયો, બરાબર છે, અને તમે જોયું બી ખરું, પણ તમે તમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. યુ આર નોટ ઓનર. તો તમને શું થશે? હવે આ મોબાઈલ તમારો છે અને પડી ગયો તો મોબાઈલ થી થયું કે બિલીફ થી થયું? હવે એ બિલીફ ક્યાં છે? Now you understand? ખ્યાલ આવ્યો? આ આખી દુનિયા રિલેટિવ વર્લ્ડ બિલીફ થી તો ચાલે છે, પણ જે ડિસ્ચાર્જ બિલીફ ચાલે છે એ ચાર્જ બિલીફ થી બંધાય છે. એ નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ બિલીફ થી ભોગવાશે. કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. એટલે તો આપણે પહેલી વખત કીધું કે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ નથી, અનુભવ છે. શું કીધું? અસ્તિત્વ નથી, સોર્સ નથી. શું નથી? નો સોર્સ. બટ અનુભવ છે, કારણ કે બિલીફ છે. અને બિલીફ નથી તો ભલે મન વચન કાયો છેલ્લા અવતારમાં, પણ બિલીફ નથી લાઈવ, કશું જ નથી. દેહ અને આત્મા બંને શું છે? બિલીફ નથી તો કશું જ નથી. સંસાર જ નથી. બોડીને સંસાર છે, એમને સંસાર નથી, કારણ કે બિલીફ જ નથી. એટલે આપણને જ્યારે જ્ઞાન અને દર્શનનું જ્યારે ડેવલપમેન્ટ થાય તો શું પ્રતિષ્ઠિત આત્મા થાય? હા, તો એને જ થાય ને. મૂળ આત્મામાં તો કશું પ્લસ માઇનસ થતું નથી. નો પ્લસ નો માઇનસ. એટલે જ્યારે આત્મા છોડે, આપણા આત્મા શરીર જ્યારે આત્મા છોડે ત્યારે કોની સાથે જાય પ્રતિષ્ઠિત આત્મા? આત્મા સાથે. આત્મા સાથે જાય. કહું આત્મા, જે પ્રતિષ્ઠિત આત્માની અંદર જે પ્રોસેસર છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇઝ અ પ્રોસેસર. એ પ્રોસેસર સાથે આત્મા કેરી ફોરવર્ડ થાય, કારણ કે એ પ્રોસેસર થી સફરર થવાનું છે. અહીંયા ક્રિએટર છે, અહીંયા સફરર છે. અને એ પ્રોસેસર થી જે પ્રોડક્શન થયું સ્પીચ અને એક્શનનું, એ કુદરતમાં જશે. અને કુદરતે પ્રોસેસરને રિઝલ્ટમાં લાવવા માટે બોડી, સંજોગો અને શક્તિ કોણ આપશે? કુદરત. કેમ આપશે? પ્રોસેસરને સફરિંગ કરવા.
કોણે? જે ચાર્જ હતું એ ડિસ્ચાર્જ. હવે એ જે પ્રોસેસર જે સફરિંગ કરે છે, ખ્યાલ આવ્યો? એ સફરિંગ કરે છે કારણ કે એ બિલીફ લઈને આવ્યો છે. એટલે એની પાસે ઓપ્શન નથી કે હું સફરિંગ કરું કે ના કરું. પણ લાઈવ વાળા પાસે ઓપ્શન છે કે હું ડિસ્ચાર્જ વાળા ઓપિનિયન પાસે અથવા તો ડિસ્ચાર્જ વાળા સંજોગોમાં એટેચ થવું કે ના થવું, એ ઓપ્શન લાઈવ વાળા પાસે છે. લાઈવ ક્યાંથી આવ્યો? એ જ લાઈવ વાળા થઈ જાય એ જ મેકેનિકલ લાઈવ વાળા પાસે જ્ઞાન દર્શન છે, એવો એનો ઉપયોગ છે. રિલેટિવ સત્યનું જ્ઞાન હશે તો એવો ઉપયોગ હશે. સનાતન સત્યનું જ્ઞાન હશે એટ ધેટ ટાઈમ તો એવો ઉપયોગ હશે. તો સેપરેશન હશે. અત્યારે આપણને બધાને પણ આજે વિજ્ઞાન જે એપ્લિકેશન ફોર્મમાં છે એ બધું બિલીફ જ છે. શું છે? પણ પેલી રોંગ બિલીફ છે, આ રાઈટ બિલીફ છે. પેલું વે ટુ સંસાર છે, આ વે ટુ મોક્ષ છે. બટ ધ બિલીફ ઇઝ ધેર. લાઈવ ક્યાંથી આવ્યો? પછી પાછો નવો લાઈવ ક્યાંથી આવ્યો? એવરી બર્થ ડિસ્ચાર્જ સાથે ચાર્જ ના હોય તો ક્રિએશન ના થાય. પણ કેમ આવે છે? અજ્ઞાન છે ત્યાં સુધી એનું અસ્તિત્વ આવવાનું ધરાવતા. શું છે? જ્યારે શરીર આત્મા છોડે છે ત્યારે પ્રતિષ્ઠિત આત્મા, તમે કે તેમ એવી રીતના કર્મ, મન, વચન, બુદ્ધિ બધું એની સાથે થઈ જાય તો ત્યારે લાઈવ આત્મા ક્યાં હોય? આ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા ક્યાં હોય? લાઈવ પ્રતિષ્ઠાત્મા અહીંયા છે, એને ભાવ મન કે શું કહેવાય? સ્ત્રી ક્યાં જાય? એક્સપાયર થઈ જાય. એટલે જ્યારે પાછું શરીર ધારણ કરે ત્યારે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એમ જ ક્રિએટ થઈ જાય એવું? હા, અજ્ઞાન છે કારણ. પછી છેલ્લા અવતારમાં ના થાય. કેમ ના થાય? અજ્ઞાન નથી. અજ્ઞાન નથી. હા, એની જરૂર નથી ને. અજ્ઞાન છે ત્યાં સુધી. પ્રતિષ્ઠિત આત્મા જ્યારે આપણે જન્મ લેતા સાથે આવે પણ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ત્યારે જ ક્રિએટ થાય એવું? બર્થ થી. કારણ કે એવરી બર્થ પછી તો પછી ઉપયોગ થાય ને. એવરી બર્થ એનું કામ ક્રિએશન નું છે. ઈગો કે છે ને, આપણે શું કહીએ છીએ? લાઈવ ઈગો. લાઈવ ઈગો ના હોય તો લાઈવ બિલીફ ના હોય. આપણે ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો છું. તો આત્મા અનંત શક્તિ વાળો છું અને અવિનાશી છું. બીજા બધા તત્વો છે, આપણે 5 બીજા તત્વો છે, તે બી શક્તિ ને અનંત અવિનાશી. ખાલી આત્મા ચેતન છે. ચેતન એટલે એક્ઝેક્ટ જ્ઞાન. એટલે બાકીના તત્વોમાં જ્ઞાન બિલકુલ મળે. બાકી એ લોકોની શક્તિ બી ઇક્વલ ટુ ધ as a power they were infinite, but it is જ્ઞાન zero. પણ શક્તિ એમની સેમ આત્માની શક્તિ એટલી પાવરફુલ એમની પાસે. શક્તિ તરીકે ઇન્ફાઇનાઇટ જ્ઞાન નહીં. ઇન્ફાઇનાઇટ ફિનિશ નહીં થાય એટલે in a measurement measure તો નહીં થાય પણ as a comparison permanent comparison big વધારે ઓછી એવું આની વધારે એને અવસ્થા કહેવાય. શું કહેવાય? See, elements and avastha both are the different thing. Elements are permanent and avastha is temporary. અનેક મોલેક્યુલ્સ થી બન્યું હોય એને અવસ્થા કહેવાય. પણ મોલેક્યુલર પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. હું શક્તિની વાત કરું છું. એમની શક્તિ અનંત શક્તિ વાળા આત્મા છે. સેમ એ બીજા 5 તત્વો પર તે બી અવિનાશી છે, અનંત શક્તિ વાળા છે. તે શક્તિ આપણા પાસે છે, આત્મા પાસે છે. બંનેની શક્તિ કે વધારે ઓછી કે એમાં શું ડિફરન્ટ? ના. ઇમ્પોર્ટન્ટ છે જ્ઞાન તત્વ. આ લોકો પાસે જ્ઞાન નથી. ચેતન એનો રોલ પરમેનન્ટ છે. ચેતન છે તે તો ખ્યાલ આવ્યો તમને? આપણો વિનાશ થતો નથી ને. હું સમજાવું એટલે ખ્યાલ આવે. આપણું આ બોડી છે, સ્થૂળ બોડી, બરાબર છે? એ પંચ મહાભૂતનું બન્યું છે. હવે પંચ મહાભૂતની અંદર જે જળ તત્વ છે એના મોલેક્યુલ્સ હોય.
શું હોય? મન. એ મોલેક્યુલ્સ ને આધારે આખું આ બોડી, આપણું ફિઝિકલ બોડી બન્યું છે, જેને આપણે ફોટો પાડ્યો છે. હવે એ બોડીને જયારે બાળી નાખીએ ત્યારે શું થાય છે? તત્વો એનું એ થઈ જાય. ના, થાય છે શું? ફિઝિકલ ફોર્મમાં બની જાય, રાખ થઈ થઈ જાય. જાય. હા, હા. હવે રાખને બાળીએ તો શું થાય? રાખની રાખ થાય. તો બોડીનું ફોર્મ ઓરિજિનલ શું છે? રાખ. રાખના ફોર્મમાં પરમેનન્ટ છે, ફિઝિકલ ફોર્મમાં ટેમ્પરરી છે, પણ એ જ રાખમાંથી બન્યું છે. ખ્યાલ આવે? એ ફોર્મ પરમેનન્ટ છે અને આ ફોર્મ ટેમ્પરરી છે. હવે ખ્યાલ આવ્યો? ઓરિજિનલ પાર્ટમાં પાછા જો એમને એટલે એ આધારે પરમેનન્ટ છે અને એ આધારે એની અનંત શક્તિ છે, કારણ કે એ જ મોલેક્યુલ્સ અનંત અવસ્થાઓમાં રહેવાનું, કારણ કે એનો એન્ડ તો થતો જ નથી, ડિસ્ટ્રોય થતો જ નથી. એટલે જનરલી જે બધા તત્વો છે તેની ક્વોન્ટિટી એન્ડ આત્માની ક્વોન્ટિટી સેમ હોય ઓલ ટાઈમ. જનરલ એમાં ક્વોન્ટિટી ના હોય, એ લોકોની ક્વોલિટી હોય. ક્વોન્ટિટી નંબર ના, એ લોકોને જ્યારે અનંત શબ્દનું when you use the infinite, it is not subject to number, it's a quality. ઇક્વલ એમાં વર્ક કરે કે શું? But equivalent for quality, not number. Quality is the same, infinite. Soul and all other elements, they have infinite power because the molecules are permanent. સ્વામીજી, એમનો મતલબ કે આશય એવો છે કે સ્વામીજી, એમનો મને એવું લાગે છે કે એમનો પ્રશ્ન એ છે કે જેમ આપણે કહીએ છીએ કે જીવ માત્રમાં અવિનાશી સ્વરૂપે આત્મા રહે, બરાબર, અને આત્માનું અસ્તિત્વ પણ જુદું જુદું છે દરેક વ્યક્તિમાં. જ્યાં જ્યાં જે નેચરલ ક્રિએશન છે, ગ્રોથ છે, એ બધામાં આત્મા છે. ગુણધર્મે કરીને સરખા છે, બધામાં એ જ ગુણધર્મ છે, પણ ક્વોન્ટિટી એટલે કે એક્ઝિસ્ટન્સ અને એન્ટિટી એ બધાની જુદી જુદી છે આત્મા સ્વરૂપે. એટલે નંબર ઓફ સોલ્સ છે. તો એમનો આશય એ છે કે જે આ જળમાં જે છે તત્વ સ્વરૂપે એની ક્વોન્ટિટી કેટલી, એટલે ક્વોન્ટિટી ઇન ધેટ સેન્સ ઇઝ આસ્કિંગ ઇટ. એ ક્વોન્ટિટી બેઝ ઉપર શું છે? જેમ આત્મા અનંત છે એમ આ જળ તત્વની જે વાત કરીએ છીએ એની ક્વોન્ટિટી કેટલી અનંત છે કે શું છે? એ તો ઇનફાઇનાઇટ જ હોય, ઇનફાઇનાઇટ જ હોય. You cannot count it. The element form of element, you cannot count it, but the form of avastha you can see and you can realize and you can count the life and numbers. Okay, ખ્યાલ આવે? હું તમને સાદો દાખલો આપું તો દરેક વસ્તુમાં એક્ઝામ્પલ આપીશ તો તમને સમજાશે. આપણું આ બોડી બન્યું છે, આ બોડીની જે રાખ બને છે એ રાખનો રોલ કેટલો કે આ બોડી છે ત્યાં સુધી, પછી રાખ થઈ ગઈ, પછી એ રાખ પછી બીજા બોડીમાં કામ લાગે, પછી ચોથા બોડીમાં કામ લાગે, એ અનંતા બોડીમાં કામ લાગે. સેમ મોલેક્યુલ્સ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? તો એની પાવર કેટલો કહેવાય? ઇનફાઇનાઇટ. યુ કેનોટ કાઉન્ટ ઇટ. ઇટ્સ અ ક્વોલિટી, ઇટ્સ નોટ ક્વોન્ટિટી. આ મટીરિયાલિસ્ટિક વર્લ્ડમાં, રિલેટિવ વર્લ્ડમાં ક્વોન્ટિટી શબ્દ વપરાય અને યુનિવર્સલ વાત હોય તેમાં ક્વોલિટી વપરાય, નોટ ક્વોન્ટિટી. ક્વોન્ટિટીમાં એન્ડ આવી જાય, ક્વોલિટીમાં એન્ડ ના. આપણે આ મિરર હોય, મિરરમાં પિક્ચર દેખાતા હોય એમાં ક્વોન્ટિટી કેટલી? પણ તમે કેમેરામાં ફોટા લો તો દરેક વસ્તુમાં એ રીતે સમજવાનું. So both are the different. પૂછો. બીજા એક નાનો ક્વેશ્ચન છે. Thank you. આ જગતને પોષાય, આઈ થિંક બાપ દાદાનો એ છે, આ જગતને પોષાય કે ના પોષાય તો હું કંઈ જાણતો નથી, એટલે શું કહેતા? આ જગતને પોસાય યા ના પોસાય પણ હું કંઈ જાણતો નથી, એ નિરંતર ખ્યાલ રહેવો, એને કેવળ દર્શન કહેવાય. હું કંઈ જાણતો નથી. હા, હું કંઈ જાણતો નથી. એટલે તમે જે કંઈ પણ જાણો છો અત્યારે, શું કીધું? જાણો છો
એ આત્માની હાજરીને કારણે જાણું છું, અને એના આધારે તમને જન્મ મરણ થાય છે. પણ એ જ્ઞાન ઇઝ નોટ યોર રિક્વાયરમેન્ટ. પણ હું જાણું છું એટલે જન્મ મરણ લેવા પડે છે. જાણતો જ નથી તો પછી અવસ્થા ભલે છે, શું છે, જન્મથી મોત સુધીની અવસ્થા છે, પણ હું જાણું છું, હું સમજુ છું, એ તો અહંકારમાં આવે છે. બને અવસ્થાને અહંકાર નથી કહેવાનું, કુદરતી રચના કહેવાય છે. જાણપણાને અહંકાર. હવે એને હું કઈ જાણતો નથી એવું કેમ કીધું? કે જે જાણવાનું છે તો જાણતો નથી, આ ના જાણવાનું જાણીને આ જન્મ મરણમાં ફર્યા કરે છે. એટલે કે છે કે પરમ વિનય અને હું કોઈ જાણતો નથી એ ભાવ, એ તમારી પાત્રતા. તમારી પાત્રતા શું છે? પરમ વિનય અને હું કઈ જાણતો નથી એ ભાવ. બસ આટલું હોય તો જ્ઞાની પુરુષની બધી વાતો ધીમે ધીમે તમને સમજાયા કરે. હું જાણું છું તો પછી અવરોધ કરે. ખ્યાલ આવ્યો? પણ આમાં ખાસ ધ્યાન રાખવાનું બે વસ્તુ, બે એંગલ જોવાનું. હંમેશા કોઈ પણ વસ્તુની જે બિગિનિંગ હોય એ ગ્રેજ્યુઅલી થાય. શું થાય છે? એટલે આપનાર આપણને ગ્રેજ્યુઅલી આપે છે. આ જ એનું સ્કેલ છે રિસીવર્સનું. પહેલું ધોરણ પાસ કરે, પછી બીજું કરે, પછી ત્રીજું કરે. સીધું આપણે કોલેજમાં ના બેસાડી દેવાનું કે એકદમ સુધી એને ગ્રેજ્યુએટ થઈ જાય. ખ્યાલ આવ્યો? ભણાવવાનું તો ચોપડીમાંથી જ છે, અને ભણાવવાનું તો પ્રોફેસર જ છે. ખ્યાલ આવી ગયો? પણ એની મેચ્યોરિટી હોય એ લેવલનું જ્ઞાન એને અપાય. ખ્યાલ આવ્યો? એટલે આ ભાષામાં આ રીતે જ્ઞાન મળે છે. ખ્યાલ આવ્યો? તમારી મેચ્યોર પ્રમાણે. અને આધ્યાત્મિક ભાષામાં જ્ઞાનીની દ્રષ્ટિ જુદી છે. અમે તમને જ્ઞાન નથી આપના, અમે તમારા અજ્ઞાનને અનકવર કર્યું છે, એટલે જ્ઞાન ખુલ્લું થાય છે. જ્ઞાન તો છે પણ અજ્ઞાન અવરોધ બને છે, એટલે રિલેટિવ સત્યનું જ્ઞાન છે. અજ્ઞાન જતું રહ્યું તો સનાતન સત્યનું જ્ઞાન તો છે. એટલે અમારી ભાષામાં ખુલ્લું થાય છે, પણ લૌકિક ભાષામાં તમને ગ્રેજ્યુઅલી એક એક્ઝામ પાસ કર્યા પછી તમે મેચ્યોર થાવ છો. તમારી મેચ્યોરિટી ગ્રેજ્યુઅલ છે. ખ્યાલ આવી ગયો? અને અમારી ભાષામાં અમે તમને જ્ઞાન આપતા નથી, તમારી અંદર રહેલું જ્ઞાન અજ્ઞાન નાશ કરવાથી ખુલ્લું થાય છે. That's the sense. સ્વામીજી, આજે હમણાં આપણો આ પ્રશ્ન સાથે તમે ડિસ્કસ કરો છો કે હું કંઈ જ જાણતો નથી, એમાં મેઇન તો આપણું ધ્યાન એવું હોવું જોઈએ કે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે. એટલે કે આત્મા જ ન્યાયક સ્વભાવનું છે, એની હાજરીમાં હું જોઉં છું ત્યારે એ કરતા પણ ત્યાં ડેમોલિશ થાય છે દ્રષ્ટિમાં. રાઈટ? એટલે આ રીતે જોવું કે ખાલી જાણતો નથી, એ આ જરા ક્લેરિફાય. ના દ્રષ્ટિ દ્રષ્ટામાં. હા, એટલે હું કઈ જાણતો નથી એ સંદર્ભમાં જ્ઞાની નું કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જે જાણવું જોઈએ તે નથી જાણતું, અને નથી જાણવું તે જાણું છું, એ તો મને બાધક થાય છે. એટલે હું કઈ જાણું છું તે તમને બાધક થશે. એટલે હું જાણું એ શું થશે? બાધક થશે. હવે કે કેમ બાધક થશે? પણ હું જાણું છું તો કે ના, પણ મને તો ખબર છે કે હું આત્મા છું, જાણું છું ને. બોલતા નથી. હું આત્મા છું તો જાણું છું ને. ત્યારે કે છે કે તમે આત્મા છો એવું જાણો છો, એ જ્ઞાન સાચું છે. શું છે? પણ તમારી પ્રોસેસ હજુ બાકી છે એને અનુભવ કરવા માટે. નોલેજ ઇઝ કરેક્ટ બટ વિધાઉટ એક્સપિરિયન્સ, બીકોઝ ઓફ ધ પ્રોસેસ હજુ બાકી છે. હવે કઈ પ્રોસેસ બાકી છે? અજ્ઞાન કાઢવાની. તમે જયારે એમ કહો છો કે હું જાણું છું, ત્યારે તમારી પાસે બે વસ્તુની જાણકારી છે, અને એ જાણકારી તમને અત્યારે પઝલ કરે છે. ત્યારે જ્ઞાની કહે છે કે તમે જે જાણો છો એને ઇરેઝ કરો અને એની વેલ્યુ શૂન્ય કરો. ધેટ ઇઝ ધ પ્રોસેસ ટુ ગો અહેડ. સમાજમાં દરેક સ્તરે રિલેટિવ સત્યની વેલ્યુ રહેવાની. એવરી સ્ટેપ 0 તમારે દ્રષ્ટિથી કરવાની છે, એક્શનના ફોર્મમાં કે સ્પીચના ફોર્મમાં નથી કરવાની. એ તમે જેટલી 0 કરી શકો, ધેટ્સ યોર પ્રોગ્રેસ. હવે હું જ્યાં તમે જાણું છું ત્યાં તમે અટકી ગયા. શું થઈ ગયા? માટે એટલે એમનો કહેવાનો મતલબ એવો છે કે મેં નક્કી કર્યું છે કે મારે ડોક્ટર થવું છે,
જ્યાં સુધી ડોક્ટર થયો નથી ત્યાં સુધી મને એમ ખ્યાલ આવ્યો કે હું 12મું ભણી લીધું એટલે હું ડોક્ટર થઈ ગયો. હવે ડોક્ટર નહીં થાવ તમે જાણી લીધું ને મેં. I am under process. Still I am receiving upgradation. ખ્યાલ આવ્યો થયા? You are under process. શું કીધું? પ્રોસેસ છો. પ્રોસેસમાં તમે સ્ટોપ કરી નાખ્યું. હું જાણું છું તો તમે નથી જાણતા એવું પણ નથી. શું કીધું? પણ જાણવાનું જે તમારું ગોલ છે ત્યાં સુધી તો ઘણું જાણવાનું બાકી છે. You are under process to receiving, not to stop it. હું જાણું છું શું થઈ ગયું ત્યાં આગળ? સ્ટોપ થઈ ગયું. આજે હું 5મા ધોરણમાં પાસ થઈ ગયો, હું જાણું છું તો 6મા ધોરણમાં જવાની જરૂર છે. એને અહંકાર સહિત નું જ્ઞાન કીધું ને. એ અહંકાર સહિત નું જ્ઞાન છે. જ્ઞાન ખરું અહંકાર સહિત નું. કેમ અહંકાર સહિત નું? જે જ્ઞાન જાણ્યા પછી આપણો પ્રોગ્રેસ અટકી જાય એ અહંકાર સહિત નું જ્ઞાન છે. ખ્યાલ જ નહીં આવે કે પણ ના તો આવે, શરૂઆતમાં ના જ આવે ને. શરૂઆતમાં ના જ આવે, હું એગ્રી કરું છું, પણ તમને સમજાવું છું. એટલે ફૂલ સ્ટોપ નહીં મૂકવાનો. કામમાં છે શું છે? સ્વામીજી એ પ્રોસેસ છે. સ્વામીજી એક ક્લેરિફિકેશન કરાવો. આપણું એક વાક્ય છે, આ જગતમાં હું કંઈ જ જાણતો નથી, હું આત્માને જાણું છું. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે તેને હું જાણું છું. આત્મામાં જે જ્ઞેય ઝળકે છે તેને હું પ્રજ્ઞા શક્તિથી જોઉં છું. હવે અહીંયા મારા 2 પોઈન્ટ છે, મને સમજાવજો, ક્લેરિફાય કરજો. હું એવું સમજુ છું કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં પ્રાઇમ સ્ટેજ ઉપર છે અહંકાર, કરતા ભાવે થઈને, અને હું છું બંને આવી જાય, કારણ કે હું જાણું છું. હવે એ જાણવા પદ ને અકર્તા ભાવમાં લાવવા માટે એ કહે છે કે ના હું નથી જાણતો, પણ આત્માની હાજરીમાં આ અવસ્થાનું જ્ઞાન જે ખુલ્લું થાય છે એ આની હાજરીમાં હું આ જ્ઞાનને જાણું છું. એટલે અવસ્થાનું જ્ઞાન તો ટેમ્પરરી છે એની દ્રષ્ટિમાં આવી ગયું. મૂળ આત્મા છે માટે આ બધું ચાલે છે. મન વચન કાયા અને અવસ્થાનું જ્ઞાન બધું જ આત્માની હાજરીમાં થાય છે. એટલે આત્મા ન્યાયક સ્વભાવને લઈને જ્ઞાતા દ્રષ્ટા છે, અવસ્થાનો હું એની હાજરીમાં. તો શું છે, જે પ્રાઇમમાં જે અહંકાર હતો પ્રાઇમ સ્ટેજમાં, એને બદલે સેકન્ડરી થઈ જાય છે કે હું પોતે નથી પણ એની હાજરીમાં હું. એટલે એ વે ટુ શૂન્ય થવાનું છે. હા, એટલે જેને હું જાણું છું એને વે ટુ અપમાં જાય છે. એનો પ્રોગ્રેસ છે. વે ટુ શૂન્ય, નોટ વે ટુ ક્વોન્ટિટી એન્ડ બલ્ક ઓફ નોલેજ. નો. એટલે આપણે 1 ને 0 માં શું કીધું? જ્યાં સુધી 0 ની વેલ્યુ છે ત્યાં સુધી ભટકવાનું છે. એ પણ જ્ઞાન તો છે, ભટકવાનું છે. તો કે છે બધું જ જે રિલેટિવ સત્ય નોલેજ છે એટલે તમારે શું કરવું પડશે? તો 1 ને સમજાશે. એટલે પણ 0 કરવા માટે આ જ પ્રોસેસ, બીજી કઈ પ્રોસેસ? ચમત્કારની તો પ્રોસેસ હોય નહીં. આ તો કેટલા બધા લોકોના પુણ્યથી આ વાત નીકળે છે, નહીં તો ના નીકળે. આખી આમ ચીપીને બોલવા જઈએ તો નીકળે? ક્યારે ના નીકળે. પણ આ તો કુદરતી નીકળી જાય. અને તે હિસાબથી શું છે, સાંભળનાર અને બોલનાર આ બે ના હિસાબથી નીકળે. એટલે આ તો પછી લાખો લોકોને કામ લાગશે, ખ્યાલ આવે. પણ જયારે કામ લાગશે ત્યારે થશે શું સમજાવો તમને. જયારે કામ લાગશે ને ત્યારે પછી ઓપિનિયન વધી જશે. એ તો રહેવાનું. એટલે આ જ વિજ્ઞાન કે તારા 1000 થઈ જાય શું થાય? પછી શબ્દો ઉપર જતું રહે. શેના ઉપર જતું રહે? બધા મહાપુરુષોની વાતો શબ્દો ઉપર જતી રહે. શબ્દોના મિનિંગ થઈ જાય. શું થઈ જાય? એમને શબ્દનો મિનિંગ નતો, તમને ખાલી સમજાવવા પૂરા શબ્દ કીધા એટલે એ શબ્દ પકડી લીધો અને શબ્દોનો મિનિંગ કરવા દો. શબ્દ તો તમને સમજાવવા માટે કીધો, એની વેલ્યુ નથી. તમે જે શબ્દ સમજો છો એ તમને સમજાવી દીધો, બીજાને બીજા શબ્દથી સમજાવ્યું. પણ પેલા વખતે શબ્દ પકડ્યો ના આના માટે આ જ બરાબર છે, પેલું કે આના માટે એ પછી થાય, એ પછી થાય. જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી દરેક ધર્મમાં મૂળ પુરુષ ગયા પછી એટલે આઉટ થાય. વ્યૂ પોઈન્ટ, વેલ્યુ ઓફ વ્યૂ પોઈન્ટ દરેક ધર્મમાં. એક ધર્મની વાત નથી. એટલે તો મેં કીધું કે અનુભવી પુરુષની જ વેલ્યુ છે. એ અનેકને એક કરે
બિન અનુભવી પુરુષ એકને યસ હું શું કહેવા માંગુ છું કે આજે વિજ્ઞાનની અલ્ટિમેટ વિઝનની વાત કરું છું. એટલા માટે કહ્યું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને શોધો, કારણ કે તમારા પ્રશ્નો કે શબ્દ રૂપે સમજેલું જે જ્ઞાન છે એને મર્મ રૂપે સમજવા માટે આ મોટું માધ્યમ છે કે જ્ઞાની પુરુષને પૂછીને તમે સનાતન સત્યને એવી દ્રષ્ટિમાં ફિટ કરો કે જેથી કોઈ પછી શબ્દ રૂપે ના આવે, એ મર્મ રૂપે સમજમાં. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન અમે જે કહીએ છીએ તે એમાં કોઈ ડિફરન્સ નથી. ફક્ત એમને જેટલું કહી શકવાના સંજોગો લાયા હતા એ કીધું, અમને આગળના સંજોગો આપ્યા છે, પણ આખી સિક્વન્સ તો તીર્થંકર પણ પાસે જતો ત્યાં સુધી સિક્વન્સ તો એક જ છે, જુદી નથી. કારણ કે દરેક સ્ટેજ અનુભવીના છે માટે ડિફરન્સ નથી. એમાં બિન અનુભવી જોડાય તો પછી પઝલ ઉભા થઈ જાય, જેમાં આપણે વિભાજન કહીએ છીએ. અનુભવીનું વિભાજન હોય જ નહીં. તમે વિચાર તો કરો, વિચાર કરજો ખાલી. આપણે જયારે બધાને કહેવાની છૂટ આપી, હવે વિભાજન તમારે ક્યાં કરવાનું? નહીં, ક્યાં કરવાનું બોલો? હું તમને કહું કે મારી આજ્ઞા વગર તમે બોલી શકશો નહીં, હું જેને કહું એ બોલી શકશે. પેલો કે હું કેમ ના બોલી શકું? હું તમને ના પાડું છું કે હું અલગ થઈ જાઉં છું. હવે તમે શું કરશો? શું કરશો? ખ્યાલ આવ્યો કે નહીં? આપણે કહ્યું તમે વિજ્ઞાન જેટલું સમજો, જેટલું અનુભવો છો એટલું બીજાને કહો, પછી ભાગલા કે જ પડશે. ખ્યાલ આવી ગયો? પણ અમારા ગયા પછી પેલા શું લાગે, ના હું જ કહું છું એ બરાબર છે. પેલો શું કે છે પછી શું થાય? એમને બરાબર સમજાય નહીં, મારી સમજણ બરાબર છે, પાછું શું થાય? નહીં, ભાગલા થાય. આર્ગ્યુમેન્ટ જુદી વસ્તુ છે. એટલે કુદરતી આવું જ બનતું હોય છે. એટલે પાછી અનુભવી પુરુષ પાછા બધાને બસ આ જ કામ હોય, બીજું કશું નહીં. દાદા ભગવાને ત્રિમંત્ર જે સાથે કર્યો છે ને એ સિમ્બોલિક છે. ઇટ્સ નોટ સબ્જેક્ટ ઓફ વર્ડ્સ ઓર મંત્ર કે બધું એક જ છે. તમે રામ જુદા ને કૃષ્ણ જુદા ને મહાવીર જુદા ને શિવ જુદા કહો છો એવું નથી. જ્ઞાન તો એક જ છે. મહાપુરુષો અલગ અલગ સમય પ્રેઝન્ટેશન કર્યું છે, ધેટ્સ ઇટ. તમે ભાગલા પડે એમાં. એ લોકોને ભાગલા જેવું હતું જ નહીં. જે તે સમય જે તે અનુભવી પુરુષે વાત કરી દીધી, બીજો અનુભવી તો એને વાત કરી. સિદ્ધાંતમાં કોઈ ડિફરન્સ નથી, પણ તમે શબ્દ ખોડો છો. પેલા આવું કીધું, તમે કેમ આવું કહો છો? બસ તકલીફ આ થઈ. એટલે જયારે મૂળ પુરુષો હતા ત્યાં તો આ વિજ્ઞાન દ્રષ્ટિ જ હતી, એ જ હતી, એ જ હોય ને. શબ્દોથી એમણે જુદા જુદા, પછી માણસોએ પોતાની બુદ્ધિથી શબ્દો એનાલિસિસ કર્યો, એટલે આ બધા વિભાજન પડવા. યસ, એટલે કહેવાનો મતલબ કે શબ્દને આધારે તમે અનુભવની વાત ન કરો. અનુભવી પુરુષ દ્વારા જે શબ્દ તમને મળ્યો છે એ શબ્દને અનુભવ તરફ લઈ જાઓ, ખાલી મિનિંગ તરફ ના લઈ જાઓ. શેના તરફ? મિનિંગ તરફ ના લઈ જાઓ. એ મિનિંગ તરફ લઈ જશો એટલે પછી વિભાજન થશે, વિકલ્પો ઉભા થશે. એટલે આપણે જયારે આ કુદરતી રચનાની વાત કરી ત્યારે બધાને એટલા માટે સમજવામાં આવી કારણ કે પ્રોસેસ બતાવી કે 6 તત્વોને કુદરત કહેવાય. એક તત્વ કુદરતી કાનૂનથી કામ કરે, એનાથી બનતી અવસ્થાઓ કુદરતી રચના કહેવાય. માટે આ આખી પ્રોસેસ છે, સાયન્ટિફિક પ્રોસેસ છે, જેને દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિ કીધું અથવા સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કીધું અત્યારે, જેને આપણે કુદરતી રચના કહીએ છીએ. આ પ્રોસેસને સમજવી ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ એને સાયન્સ કહેવાય. હવે એ સાયન્સ તમારા વિઝનમાં હોય તો ક્રિએશન થાય જ નહીં રિલેટિવ સત્યનું. આ સાયન્સ કીધું આપણે, ખ્યાલ આવ્યો? એટલે આ જેમ જેમ તમે ડીપમાં જશો એમાં સાયન્સ ખુલ્લું થતું જ જશે. પહેલી વખત આપણે કીધું કે સાયન્સ ખુલ્લી પ્રાપ્ત ના થાય, ખુલ્લું થાય. સમજ પ્રાપ્ત થાય, સાયન્સ તો અને ખુલ્લું થયા પછી ક્યારે ઢંકાય? આ વિજ્ઞાને વાત કરી. બાકી દરેક વ્યક્તિ એમ કહે છે જ્ઞાન 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 પ્રાપ્ત કરો. ખ્યાલ આવ્યો? વિજ્ઞાન એટલે ખુલ્લું થાય, વિજ્ઞાનની સમજ પ્રાપ્ત થાય. પણ સાચું વિજ્ઞાન ક્યારે કહેવાય? ખુલ્લું થાય ત્યારે. ઇટ્સ અ રિયલાઇઝેશન કહેવાય. એને આપણે વિઝન કીધું. શું કીધું? વિઝન. પછી વિઝન ક્યારે ઢંકાય નહીં.
સોરી 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 Actually, દાદાનું જ આ છે, કવિરાજનું છે આ. હમ. આ નિયમ ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. એટલે નિયમ ચક્રનો ધ્રુવ એ શું? નિયમ ચક્ર. આ કુદરતના નિયમનો ધ્રુવ કાંટો છે કે હું શુદ્ધાત્મા છું. બસ આ કુદરતના કાનૂનનો નિયમ ચક્ર એ છે કે શુદ્ધાત્મા છું. બસ તું એ નહીં જાણે ત્યાં સુધી આ ફર્યા કરવાનું. અને અધ્યાત્મ પુણ્ય ધ્રુવ કાંટો એટલે સેન્ટર કહેવાય. શું કહેવાય? આ લોકો પહેલા જમાનામાં જયારે સાધન હતા ને, દરિયામાં સાધન હતા કે કઈ દિશામાં છીએ ક્યાં જવું, ત્યારે ધ્રુવ કાંટાને આધારે ફોલો કરતા આપણી દિશા કઈ છે. કારણ કે ધ્રુવ કાંટો સ્થિર છે, બીજા બધા કાંટાઓ ફર્યા કરે. ધ્રુવ કાંટો એનું સ્થાન બદલતો, એટલે એના આધારે મને ખ્યાલ હું કઈ દિશામાં છું, ઉત્તરમાં છું કે દક્ષિણમાં છું. દાદા એટલે શુદ્ધાત્મા. બીજું અધ્યાત્મ પુણ્ય અને ભૌતિક પુણ્ય, એ પુણ્ય કેવી ટાઈપનું હોય તે અધ્યાત્મ માટે થાય, ને બીજું પુણ્ય કેવું હોય કે તે ભૌતિક માટે પુણ્ય થાય? ભૌતિક પુણ્ય એટલે સર્જન અને વિસર્જન. આધ્યાત્મિક પુણ્ય એટલે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. હા, પણ તે કોઈ કેવું પુણ્ય આધ્યાત્મિક કહેવાય ને કોઈ પેલું કઈ કહેવાય? જે પુણ્યથી અજ્ઞાન નાશ કરવાની શક્તિ આવે એ આધ્યાત્મિક પુણ્ય કહેવાય. જે પુણ્યથી પાપ પુણ્ય પ્રાપ્ત થાય એ ભૌતિક પુણ્ય છે. અજ્ઞાન નાશ કર, તમે શું કીધું આધ્યાત્મિક પુણ્યનું શું કીધું? અજ્ઞાન નાશ કરવાની ક્ષમતા અથવા શક્તિ, તે તો આપણને જ કામ લાગે, પુણ્યમાં નહીં થાય ને કઈ નહીં. એને જ પુણ્ય કહેવાય. એને પુણ્ય કહેવાય. જેનાથી જન્મ મરણ ખલાસ થઈ જાય એનાથી મોટું પુણ્ય કઈ? ને પણ પેલું તો પુણ્ય આપણે કઈ કોઈને હેલ્પ કરી અને કઈ એ સેવા, ભૌતિક માં ગયું. એટલે આમાં કઈ પુણ્ય કરવાનું હોય જ નહીં, ખાલી આપણે આમાં પુણ્ય કરવાનું ખરું, પણ અહીંયા રિલેટિવ સત્ય ના આવે, સનાતન સત્ય આવે. હું કોઈનામાં શુદ્ધાત્મા જોઉં તો મને જે ક્રેડિટ મળે એ મોક્ષ માર્ગ માટે લાયક સહાયક મળે. હું કોઈની પ્રકૃતિ જોઉં એનાથી પુણ્ય બંધાય, એ સંસારને લાયક અને સહાયક હોય. હું કોઈને કરતા જોઉં એનાથી પુણ્ય બંધાય તો સંસારને લાયક અને સહાયક હોય. હું કોઈને અકર્તા જોઉં તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક થાય. આ વાત કરી છે ને એ યુનિક છે. યુનિક ખ્યાલ આવે છે? યુનિક નો મતલબ આ કોઈ કીધી જ નથી. આધ્યાત્મિક પુણ્ય હોય કોઈ વાત જ નથી કરી. ભૌતિક પુણ્ય ની તો વાત કરી છે, આધ્યાત્મિક પુણ્ય ની વાત કોઈ નથી. આ રીતે એટલે ઘણા શું કે છે ભાઈ મોક્ષે જવાનું છે તો પુણ્ય જોશે ને, આપણે ક્યાં અવતારમાં જવાના છે. પણ તે આધ્યાત્મિક પુણ્ય, ભૌતિક પુણ્ય તો અજ્ઞાનતાથી બંધાઈ જાય, પાપ પુણ્ય બંને. પણ આપણો પુરુષાર્થ શું હોવો જોઈએ? આધ્યાત્મિક પુણ્ય, જે આપણને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો એવરી ટાઈમ પૂરા પાડે, પ્રોવાઈડ કરે. એ જ પુણ્યથી આપવાનું કુદરતને જ છે. પાપ પુણ્યનું રિઝલ્ટ કોણ આપવાનું છે? પણ તમારી ક્વોલિટી શું છે એના ઉપર આધાર છે. ડેવલપમેન્ટ કહેવાય, ડેવલપમેન્ટ તરફ જ લઈ જાય ને. એ પુણ્ય આધ્યાત્મિક ડેવલપમેન્ટ તરફ લઈ જાય. કરેક્ટ? એ બહાર ના દેખાય, પણ અંદર તમારી દશા વર્ધમાન થતી જાય. હા, અંદરની તમારી અનુભવ દશા વર્ધમાન થતી જાય, અપગ્રેડ થતી જાય. Thank you. બોલો. પ્રતિષ્ઠા એ મંદિરોમાં જ્યારે નવું ખુલે ત્યારે મૂર્તિને પ્રતિષ્ઠા કરેલી એવી રીતે આપણે જાણીએ છીએ. તો દાદાએ શબ્દમાં વાપર્યું છે. તો ક્યારે દાદા 1958 થી કહેતા હતા કે જ્યારે જ્ઞાન થયું ત્યારે શું કહેતા હતા કે આપણી પાસે એક બિલીફ રૂપે પ્રતિષ્ઠિત આત્મા અને ઓલો કેટાલિસ્ટ આત્મા બે સેપરેટ છે. એ તો એમને તો જ્ઞાન થયું પછી કહે જ ને સંજોગો જયારે મને એ જે બી સાંભળવાની ક્ષમતા હોય એને કહે. આપણે જો કે પુરુષાર્થ વાળો ઈગો અને પરિણામ વાળો ઈગો એ બંનેને સેપરેટ કરવા માટે જ્ઞાનીકૃત દાદાએ પ્રતિષ્ઠિત આત્મા અને ડિસ્ચાર્જ આત્મા, મિકેનિકલ આત્મા, એટલે એને ચાર્જ અને ડિસ્ચાર્જ ના ભાગમાં સાદી ભાષામાં શબ્દ ઉપયોગ ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ. હવે એ જે શબ્દને હાઇલાઇટ થવો જોઈએ એ એમના ગયા પછી ના થયું.
આજે તમે જેટલા શબ્દ સત્સંગ સાંભળશો અંડર ધ અમ્બ્રેલા ઓફ દાદા ભગવાન, એમાં ક્યારે કોઈ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ વિચાર કરો. 10 લાખ વર્ષ પછી એમના કહેવા પ્રમાણે 10 લાખ વર્ષ પછી એક જ્ઞાની પુરુષે પ્રતિષ્ઠિત આત્મા શબ્દ આપ્યો, જેના આધારે આ સાયન્સ અમને પણ ખુલ્લું થયું. સમજાય છે? એ પ્રતિષ્ઠિત આત્મા ધીમે ધીમે અત્યાર સુધી થઈ ગયું એમના માર્ગમાં અમે એને એનલાર્જ કર્યો કે એના વગર પુરુષાર્થ જ ના હોય. એટલે તો પરમાત્મા આપણામાં છે એમ કહેવાય ને. એટલે તમને ખ્યાલ આવે છે આના ઉપરથી કે અનુભવી પુરુષ અને અનુભવી પુરુષ ગયા પછી નોલેજ વાળા પુરુષ, વોટ ઇઝ ધ ડિફરન્સ? પછી યાદ થવાનું વોટ વી કેન ડુ નથિંગ. અનુભવી થાય તો પાછું બ્રેક કરે, નહીં તો પાછું ડિફરન્સ. પ્રતિષ્ઠિત આત્મા શબ્દ કેમ? આત્મા શબ્દ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ કેમ વાપર્યું છે? આપણે કહીએ કે આત્માનું નથી બિલીફ છે, તો આત્મા પ્રતિષ્ઠિત આત્મા શબ્દ કેમ વાપર્યો? આત્મા શબ્દ જે વાપર્યો અહીંયા પ્રતિષ્ઠિત આત્મામાં આત્મા શબ્દ જે વાપર્યો છે ને એ સમજવા જેવું છે કે તમે પોતે આત્મા છો મૂળ રૂપે, અસ્તિત્વ રૂપે, પણ તમે પ્રતિષ્ઠા કોની કરો છો? પ્રકૃતિની. બરાબર છે? હવે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ આપીએ મંદિરનું. શેનું આપીએ? આપણે ભગવાન કોને કહીએ છીએ? મૂર્તિ. એટલે ત્યાં પ્રતિષ્ઠા શબ્દ આવે છે. યસ કે નો? એ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા. ત્યાર પછી આપણે એને ભગવાન માનીએ છીએ, પણ સોમપુરાના ત્યાં મૂર્તિ પડી હોય એને ભગવાન કેમ? મૂર્તિ તો છે પણ શું બાકી છે? પ્રતિષ્ઠિત. એવી રીતે આત્માને પ્રતિષ્ઠિત આત્મા શબ્દ એટલા માટે લગાવ્યો, આત્મા વગર પ્રતિષ્ઠિત આત્મા હોય? શક્તિ તો કોની છે? એની જ છે. શક્તિ એની છે, ઉપયોગ અહંકારનો છે. શક્તિ કોની છે? આત્મા ના હોય તો ઉપયોગ હોય, પણ આત્માની યાદીમાં અહંકાર જેવો ઉપયોગ કરે છે, જેવી પ્રતિષ્ઠા કરે છે, એવું બીજ પડે છે. અને બીજનું કુદરત શું આપે છે? ફળ, જેને આપણે મૂર્તિ કહીએ છીએ. આ મૂર્તિ છે, એ બીજનું ફળ. એટલે હું ચંદુલાલ છું એ પ્રતિષ્ઠા જ છે ને. શું છે? પણ અત્યારે ડિસ્ચાર્જ છે. ગયા અવતારની ચાર્જ, અત્યારે ચાર્જ ના હોય તો ડિસ્ચાર્જ નહીં. આ પ્રતિષ્ઠા છે ને. ચાલો, આ ભગવાન છે એ પ્રતિષ્ઠા છે, અને આ નામધારી છે એ પણ પ્રતિષ્ઠા જ છે. પણ એ પ્રતિષ્ઠા આત્મા વગર હોય? એટલે અહીંયા આગળ મંદિરમાં ભગવાન શબ્દને ઇમ્પોર્ટન્ટ આપવા માટે પ્રતિષ્ઠા શબ્દ આપ્યો. અહીંયા આધ્યાત્મમાં પ્રતિષ્ઠા શબ્દ ક્યાં મૂક્યો? શુદ્ધાત્મામાં. કારણ કે રિયલ સોલ તો તે છે, રિયલ ભગવાન તો તે છે. આ તો બિલીફ વાળા છે, સાંપ્રદાયિક સત્ય છે, પેલું યુનિવર્સલ ટ્રુથ સનાતન છે. સમજાય છે? પ્રતિષ્ઠા વગર તો કે બિલીફ હોય, પ્રતિષ્ઠા વગર બિલીફ કે તો હોય. તમે જે ના માનતા હોય એનું બિલીફ તમારી ના હોય. પેલો માનતો હોય તો એને બિલીફ એટલે પ્રતિષ્ઠા. પણ બંનેમાં કોમન શું છે? આત્મા. આત્મા ના હોય તો પ્રતિષ્ઠા ના હોય. જૈનમાં અંતરાત્મા શબ્દ અંતરાત્મા શબ્દ પણ એ સમજાયો નહીં ને, એને એલાર્જ ના થયું છે. બહિરાત્મા, અંતરાત્મા અને મૂળ આત્મા. એટલે આત્મા હોય છે પણ અંતરાત્મા. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા અથવા મૂળ આત્મા, એ છે શબ્દ. પણ એને હાઇલાઇટ ના થયો ને, બેને ભાગ ના પડ્યા ને. તમે કીધું ને પૂછનાર ના હોય તો હાઇલાઇટ કેવી રીતે થાય? એ નહીં પૂછનાર તો જૈન ધર્મમાં મોટા મોટા સાધુ સંત, સાધુઓ, મોટા મોટા આચાર્ય ભગવંતો છે, અને પૂછનાર ના હોય તો થાય. એ બી એક કારણ છે. પણ એ લોકો એ એંગલ ઉપર જ ના ગયા ને કે આ રીતે આ બે વસ્તુ જુદી છે, બહિરાત્મા અને અંતરાત્મા. અંતરાત્મા લાઈવ છે, બહિરાત્મા મિકેનિકલ છે. એ સબ્જેક્ટ જ ઓપન ના થાય. એ ઓપન થાય તો પછી એમનો કોણ આવતો ને. આજે મેં તમને વિજ્ઞાન સમજાયું તો પ્રશ્ન પૂછો છો, ના સમજાયું તો ઓપન કરનાર તો પછી કરેક્શન આવે ને. પણ ઓપન જ ના કરે તો હા,
તો હું શુદ્ધાત્મા ટાઈમ કહેજો હો. થઈ ગયો. ઓકે, હા, બોલી જાઓ. છેલ્લો પ્રશ્ન. હું શુદ્ધાત્મા છું એ ખાલી ઈગો જ બોલે છે ને એટલે માને છે ઈગો, બોલે છે તો પ્રકૃતિ, માને છે એ ઈગો આમ સનાતન સત્ય છે ને છે, સનાતન સત્ય. આમ છે discharge છે બોલતા હોય એ માટે બોલે તો ડિસ્ચાર્જ, માને તો ડિસ્ચાર્જ નથી. બિલીફ લાઈવ છે, સ્પીચ મિકેનિકલ છે. આ જેટલું સ્પીચમાં હોય એટલું બધું માનતા હોય જરૂરી નથી. આ જે વાત આપણને વધારે આગળ હું સ્થૂળ લાકડો એવો જડબે સલાક આપણને સમજાઈ જશે. ખ્યાલ આવ્યો? હું માનું છું ખરો કે આ મારા હસબન્ડ છે, પણ બિલીફમાં નથી. જો સમજ્યા નહીં હવે. ઉદયમાં છે પણ બિલીફમાં બીજું હોય. ઉદયમાં તો છૂટકો નહીં ને. યસ કે નો? તો ઉદયમાં તો જે હોય કેવું પડે કે આ કોણ તમારો હસબન્ડ કેવું જ પડે, ભલે બિલીફમાં ના હોય ત્યારે. એટલે બિલીફમાં એટલે લાઈવ બિલીફ ની વાત કરું છું. લાઈવ બિલીફમાં ના હોય. ચોખ્ખું કોને કે બિલીફમાં બીજો હોય. એ તો મેં કીધું તો ખરું. એ મેં કીધું તો ખરું. મેં ના કીધું? મેં કીધું તો ખરું, ના કીધું. પછી બીજું બિલીફમાં શું હોય? સનાતન છે. આપણે હું આત્મા છું એ માનીએ, શુદ્ધાત્મા છું એની બેસી ગયું, પછી બીજું એનું કઈ ના હોય ને કે એવું નહીં. હું આત્મા છું રાઈટ બિલીફ છે, પણ હું ચંદુલાલ છું રોંગ બિલીફ ગઈ નથી ને સંપૂર્ણ. વ્યવહારમાં હવે તો અમે ના ના, વ્યવહારની વાત નથી કરતો. વ્યવહારમાં છે એ ઉદય કર્મ છે, પણ વ્યવહારમાં લાઈવ અહંકાર ભળી જાય તો પાછું સર્જન થાય. એટલે લાઈવ અહંકાર ક્યારે ભળ્યો કહેવાય? એ ચંદુલાલ થઈ ગયો તે વખતે તો જ ભળ્યો કહેવાય ને. તો કે તો ભળ્યો કહેવાય. ના, હું તો સાયન્સ કહું છું, પકડી ક્યાં પાડું છું? મારું કામ તમને સાયન્સ કહેવાનું છે ભાઈ. અને આ સાયન્સ એમાંથી પુસ્તકો બનશે ને હજારો વર્ષ ચાલવાના છે. લાવવા ક્યાંથી પછી બીજા? આના ઉપર જ થાય બધું સંશોધન, પછી સ્ટડી થશે. આ તો આ એક્ઝેક્ટ આજે તમે કોઈ પણ સાધુ સંત પાસે જજો ને તટસ્થ ભાવે પૂછજો કે આપ તો બહુ મોટા જ્ઞાની છો, હજારો તમારા ફોલોવર્સ છે, બહુ અદભુત વાત કરો છો, પણ તમે આધ્યાત્મમાં વિજ્ઞાનની જ વાત એકલી કરી શકો તો ના કરી શકો. એની પાસે સબ્જેક્ટ નથી એટલો. શું નથી? એને સ્ટોરી ના કે, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર ના કે, જૈનો તો તીર્થંકરની વાત ના કરે, વૈષ્ણવ તો કૃષ્ણ ભગવાનની વાત ના કરે, બ્રાહ્મણો તો શિવની વાત ના કરે, સ્વામિનારાયણ ભગવાનની વાત ના કરે. ગાડું ચાલે જ નહીં. એકલા વિજ્ઞાન ઉપર ગાડું ના ચાલે. અનુભવી પુરુષનું ગાડું ફક્ત વિજ્ઞાન ઉપર ચાલે, વિજ્ઞાન ઉપર જ ચાલે. સ્વામીજી, મારો એક પ્રસંગ હતો. સ્વામિનારાયણ સાધુ સાથે વાત કરી. હવે આ છેલ્લું છે, પ્લીઝ. છે આવતીકાલે પૂછીશ જો ટાઈમ ના હોય તો. ઓકે ઓકે. સોરી, મને ખ્યાલ નહીં ને. મેં કીધું તમારી પાસે માઇક છે, મને ખબર નથી. મારે સ્વામિનારાયણ સાધુ સાથે સંવાદ થયો. તે સાધુ એટલે સંતો આવ્યા હતા, એમણે કલાક એમનો જે સત્સંગ કરવાનો એ કર્યો. એમાં સત્સંગમાં આત્માની વાત આત્માની વાત કરતા હતા. તો 2 જ વાક્યમાં પતાવી દીધું. ને પછી પાછળથી બધા એમને દર્શન કરવા જાય, એટલે મારો પણ ટર્ન આવ્યો. દર્શન કરવા ગયા ત્યારે મેં કહ્યું, પ્રભુ હું તમને એક વાત કરું, રિક્વેસ્ટ કરું. તો કે શું? મેં કહ્યું તમે જે આત્માની વાત કરી ને એ આખા 1.5 કલાકમાં હવે કાલે આત્માની જ વાત કરજો ડિટેલમાં જઈને. તો મેં કહ્યું લોકોને ખબર પડશે કે ખરેખર હું કોણ છું. તમે શબ્દ રૂપે તો બોલ્યા, પણ બીજી વખત આયા એ સ્વામિનારાયણ મૂર્તિનું આવી ગયું પાછું. ના બોલી શકે, ના બોલી શકે, બોલી જ ના શકે, કારણ કે એની પાસે શબ્દ જ નથી એટલા એના ઉપર બોલી શકે. ખાલી શબ્દ રિલેટિવ સત્યની વાતો એ જેની પાસે બેઝ છે, એ વાતોથી જ એના સમય નીકળે, નહીં તો ના નીકળે. વિજ્ઞાનની વાતો એ કરી જ ના શકે. હવે તો ઇન્ટરનેટમાં જોઈને લોકો પછી કોપી કરતા હોય. આપણે કોપી કરે પણ પેલું તો આવે જ પાછું. એમ આ વાત વિજ્ઞાનની વાત કરે છે, પણ એ સંક્ષિપ્તમાં કરે, અને પછી મેઇન સ્ટોરી તો મેઇન હોય જ પાછું. એટલે સાંભળનાર તો પાછા એના એક બાજુ આત્માને સ્વરૂપ તરીકે
બીજું પાછું કે આ ભગવાન છે એ સર્વોપરી છે તો પેલા સમજણ ના પડે બેમાં છે કોણ? પણ શું થાય, પણ એ લોકો પાસે, અને એમાં મેં વાંક છે એવું નથી કેતો, જ્યાં સુધી એમને પોતાને રિયલાઇઝ નથી થયું ત્યાં સુધી આ જ રીતે હોય, બીજું કઈ ના હોય. ખ્યાલ આવ્યો? ચલો આપણે સમય છે તો આપણે પ્રથમ ચાલી લઈએ. એક લઈ લો. હા લઈ લો. તેમને માઇક આપજો પ્લીઝ. આપો. બોલો જય સર. જય સચિદાનંદ જય સ્વામીજી. સચ્ચિદાનંદ. જસ્ટ મારી આમ ક્લેરિટી માટે પૂછ્યું છે. યસ યસ, નો પ્રોબ્લેમ. અને આ સબ્જેક્ટ પહેલા ઘણી વાર ડિસ્કસ બી થયો છે. હવે સ્વ પર પ્રકાશન એ બે શબ્દો છે, સ્વ ને અને પર. પ્રકાશ. પર તો ચલો સમજી શકાય છે કે આત્માની હાજરીમાં કે આત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્મા અવસ્થાને જોવે છે અને જાણે છે. પણ હવે જે સ્વ છે, જે આત્મા તો પોતે જ પ્રકાશક છે, તો હવે એને તો પ્રકાશની જરૂર નથી. એટલે એ સ્વ શબ્દ આત્માના સ્વભાવનો છે કે આત્મા પોતાને પ્રકાશ આપે છે? સ્વ હોય ના, સ્વ પ્રકાશક ના હોય તો પર પ્રકાશક થાય? એ તો ન થાય ના. આ બલ્બ પોતે પ્રકાશિત ના હોય તો આ રૂમમાં દેખાય વસ્તુ? એટલે સ્વ એટલે સ્વયંભૂ પ્રકાશિત છે અને એના પ્રકાશમાં આ અવસ્થાઓ પણ ઝળકે છે. That's it. એ પ્રકાશિત ના હોય તો ના ઝળકે. એટલે મારે ખાલી એનો જ અર્થ જોતો તો સ્વ. સ્વ એટલે સ્વયં પ્રકાશિત, સ્વયં પ્રકાશ એટલે પ્રકાશક. પર એટલે એના પ્રકાશમાં બીજી અવસ્થાઓ ઝળકવી એટલે પર પ્રકાશ. સ્વ પર પ્રકાશ. એટલે આત્મા પણ પ્રકાશક સ્વ છે. પરને જાણનાર નહીં. નહીં, એટલે આત્મા પ્રકાશક છે અને બીજી વસ્તુને પ્રકાશિત કરે છે. પ્રકાશી છે એ જાણતો નથી, જોતો આત્માનો સ્વભાવ વિનાશી અવસ્થા જોવા જાણવાનું નથી, પ્રકાશિત કરવાનું છે. અને એના પ્રકાશમાં વિનાશી અવસ્થા એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જોઈ જાણી શકે, અને લાઈવ પણ જોઈ જાણી શકે. લાઈવ પુરુષાર્થ રૂપે જોઈ જાણી શકે, ડિસ્ચાર્જ વાળો ઉદય રૂપે જોઈ જાણે. એટલે બંને પ્રતિષ્ઠિત આત્મા જોઈ શકે છે. સવાર નથી તો વ્યવહાર કેમ નો ચાલે? બરાબર. હા, પ્રકાશ એટલે જ્ઞાન જ છે, પણ એ જ્ઞાનની અંદર તમારી બિલીફ છે. પ્રકાશ ન્યુટ્રલ છે, બિલીફ ઇન્ડિવિડ્યુઅલ છે. સવાલ શું હતો કે પરપ્રકાશ એટલે એના જ્ઞાનથી અવસ્થા ઝળકે છે, પણ એ સ્વનો પ્રકાશ પોતે તો પ્રકાશિત છે, તો એ સ્વ પ્રકાશક કામ કહીએ છીએ આપણે. પરપ્રકાશક બરાબર છે કે એનું જ્ઞાન છે, પણ સ્વ વગર પર ના હોય ને. તમને એમ કહો કે અત્યારે સૂર્યનારાયણ નો પ્રકાશ અહીંયા આવ્યો, પણ એ પ્રકાશિત ના હોય તો? પ્રકાશક તો છે પણ એટલે તો સ્વ પર કીધું ને. કહેવાની શું જરૂર છે? પ્રકાશક છે એનું પ્રકાશ નહીં, પ્રિન્સિપલ સમજો. સિદ્ધાંતમાં સાયન્ટિફિકલી સ્વ પ્રકાશ ન હોય તો પર પ્રકાશક ના થઈ એ શકે. તો બરાબર સમજી શકાય. ઇટ્સ અ મેટર ઓફ પ્રિન્સિપલ. હું કહું છું હું પ્રકાશિત નથી પણ તમને પ્રકાશ આપું છું, તો શું થાય? પ્રિન્સિપલ નો સવાલ છે. સ્વ પરમાં અડધું ના બોલાય. એટલે એના પ્રકાશમાં વસ્તુ અનકવર થાય છે. એ અનકવર થયેલી વસ્તુનું જ્ઞાન પ્રતિષ્ઠિત આત્માને બિલીફ રૂપે છે. હવે બિલીફ ના હોય તો સ્વાભાવિક ખુલ્લું થાય છે. એ જ્ઞાનની કોઈ જરૂર નથી પણ ખુલ્લું થાય છે. જ્ઞાન પ્રકાશ કહીએ છીએ, જ્ઞાન પ્રકાશ કહીએ છીએ. પણ એ જ્ઞાન પ્રકાશ બિલીફ વાળો હોય તો રિલેટિવ સત્ય હોય. એ જ્ઞાન પ્રકાશ બિલીફ વગરનો હોય તો યુનિવર્સલ ટ્રુથ ખુલ્લું થાય. એ જ અવસ્થામાં એટલે જ્ઞાનીઓને એવું કહેવાય કે આ વસ્તુ છે એની બિગિનિંગ થી એન્ડ સુધીની બધી અવસ્થા એના પ્રકાશમાં ઝળકે. કારણ કે બિલીફ નથી ને. ખ્યાલ આવ્યો? હવે જે પ્રતિષ્ઠિત આત્મા છે, ડિસ્ચાર્જ, છેલ્લા અવતારમાં તો લાઈવ ના હોય, એ ડિસ્ચાર્જ વાળો એ જે પ્રકાશિત થયું છે એ બધું કહી શકે. કોઈ જયારે પૂછે ત્યારે એમને નહીં, એને ખુલ્લું થઈ ગયું છે. ના પૂછે તો કઈ નહીં, એને ખુલ્લું થઈ, એના માટે બધું અનકવર થઈ ગયું. કોઈ આપણને પૂછે કે ભાઈ તીર્થંકર ને પૂછે કે દેવલોક કેટલા છે, તો બધા તમને એક પછી એક કહે. હવે આપણે ખુલ્લું થયું એટલે જોવું નહીં. તમે સમજો, આ તમારો ઘણી લોકો શું કે એને આખું બ્રહ્માંડ દેખાયા કરે, એવું નહીં.
એટલે જ્યારે એને જે વસ્તુ પૂછો એનો એ ઉપયોગ મૂકે ત્યારે ખુલ્લો થાય, પણ એની પાસે કેપેસિટી છે. જે ફિલ્ડમાં પ્રકાશ નાખે એ બધું અનકવર થઈ જાય. એટલે કેપેસિટી પણ 24 કલાક એને દેખાયા ના કરે, કારણ કે અવસ્થાને જોનાર જાણનાર નથી. હા, સમજાવ્યું આપને પ્રભુ? ક્લિયર? ઓકે, ચાલો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો.